This is Mandip Vidyatharya. Welcome to in our video lecture series. Chapter number 1 વાસ્તવિક સંખ્યાઓ. એની અંદર આજે આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 2. તો ક્વેશ્ચન તમારી સામે છે. ઉદાહરણ નંબર 2, દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક. જોજો ખાસ અહીંયા આપણને શું કીધું છે? યુગ્મ ધન પૂર્ણાંક. ક્વેશ્ચન પહેલા આખો વાંચી લઈ પછી સમજવાની ટ્રાય કરીએ કે દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક ક્યુ માટે 2q સ્વરૂપમાં હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક ક્યુ માટે 2q+1 સ્વરૂપમાં હોય. ક્વેશ્ચન વાંચતા આપણને એમ થયું કે સર આમાં તો કંઈ આંકડાકીય માહિતી જ નથી, એટલે બહુ અઘરો સમ હશે. કાંઈ અઘરું નથી, બહુ સહેલો સમ છે, પણ ખાસ જે અનનોન વેલ્યુ આપી છે એ વેલ્યુ આપણને સમજતા આવડવી જોઈએ. લાઈક પહેલા સેન્ટેન્સમાં યુગ્મ પૂર્ણાંક કીધું હતું અને બીજા સેન્ટેન્સની અંદર તમે જોઈ શકો છો અહીં આપણને અયુગ્મ ધન પૂર્ણાંક કીધું છે. બે જ વસ્તુ ખાસ આપણને ખબર હોવી જોઈએ. યુગ્મ એટલે શું? તો કે યુગ્મ એટલે બેકી 2 4 6 8 10 અને અયુગ્મ એટલે એકી 1 3 5 7 9. હવે આપણે થોડાક અપ લેવલમાં આવ્યા તો હવે એકી ને બેકી છે એ ભૂલી જવાનું, યુગ્મ અને અયુગ્મ યાદ રાખવાનું. તો ક્વેશ્ચન સમજવાની ટ્રાય કરીએ. ખાલી પહેલી લાઈન, દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક ક્યુ માટે આપણી પાસે એક સંખ્યા છે ક્યુ. કઈ સંખ્યા છે? ક્યુ. એ કયા સ્વરૂપમાં હોવી જોઈએ? 2q સ્વરૂપમાં હોવી જોઈએ એવું આપણને કહેવા માંગે છે. તો આ જ વસ્તુને તમે a = bq + r સાથે સરખાવો. કોઈ સંખ્યા 2q સ્વરૂપમાં હોવી જોઈએ એને તમે a = bq + r સાથે સરખાવશો તો આ કન્ડિશનમાં b શું થશે? તો કે b થશે 2. સ્પેસિફિક આ કન્ડિશનમાં b આપણને શું મળશે? 2. કારણ કે તમે 2q ને a = bq + r સાથે સરખાવો છો તો ત્યાં તમને b = શું મળે છે? 2. અને b શું હતું? યાદ કરીએ આપણે પહેલો લેક્ચર, તો b હતું ભાજક. તો કોઈ પણ સંખ્યાનો ભાજક 2 હોય તો આપણને શેષ શું મળી શકે? કોઈ પણ સંખ્યાનો ભાજક 2 હોય તો આપણને શેષ કાં તો 0 મળે ને કાં તો 1 મળે. યાદ કરીએ કન્સેપ્ટ કે શેષ હંમેશા ભાજક કરતાં નાની હશે અને 0 કે 0 કરતાં મોટી હશે. એના માટેની શરત પણ આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા હતા. શરત હતી 0 < r <b. શેષ 0 કે 0 કરતાં મોટી અને ભાજક કરતાં નાની હશે તો અહીંયા ભાજક 2 છે તો શેષ શું આવી શકે? 0 અને 1. હવે આપણે એ 2q ને a = bq + r ના સ્વરૂપમાં લખીએ. સ્ટાન્ડર્ડ ફોર્મ અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું હતું? a = bq + r. એમાં b = આપણી પાસે છે શું છે? 2 અને r આપણને જોવા મળ્યું. એક વખત શું મળે છે? 0 અને એક વખત શું મળે છે? 1. તો અહીં આપણે લખી શકાય કે a = b એટલે શું છે? 2q + 0 એટલે ફાઇનલ આન્સર શું આવશે? 2q. જુઓ કોઈ પૂર્ણાંક, અહીંયા ભલે q આપ્યો હોય, મેં a લીધો હતો, તો કોઈ પૂર્ણાંક a 2q સ્વરૂપમાં છે. હવે આ પૂર્ણાંક કેવો હશે એ આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા કોઈ પણ સંખ્યાની આગળ અહીંયા બેકી સંખ્યા હોય ઓર તો કોઈ પણ સંખ્યા બેકી સંખ્યા સાથે ગુણાયેલી હોય તો એ સંખ્યા હંમેશા બેકી જ હોય કે નહીં? એને હવે આપણે વ્યવસ્થિત ભાષામાં સમજીએ તો કોઈ પણ સંખ્યાનો યુગ્મ સંખ્યા સાથેનો ગુણાકાર હંમેશા યુગ્મ જ મળે. લાઈવ એક્ઝામ્પલ લઈ લેવાની છૂટ. એક સંખ્યા 5 છે, એનો યુગ્મ સંખ્યા 4 સાથે ગુણાકાર કરો, 5 × 20. જવાબ જે મળે છે એ પણ યુગ્મ જ હશે. એનો મતલબ યુગ્મનો યુગ્મ સાથે ગુણાકાર કરો, અયુગ્મ સાથે ગુણાકાર કરો, જવાબ હંમેશા શું મળે? યુગ્મ જ મળે. તો એના ઉપરથી આપણે એમ કહી શકાય કે આ પેલી સંખ્યા છે એ કયા પ્રકારની હશે? 2q પ્રકારની હશે. ખાસ મગજમાં બેસાડજો. 2 યુગ્મ છે, q કોઈ પણ પૂર્ણ સંખ્યા છે, યુગ્મ કે અયુગ્મ અત્યારે મને ખબર નથી. જો શું લખેલું છે? કોઈ પણ પૂર્ણાંક. q છે એ કેવો છે? કોઈ પણ પૂર્ણાંક છે. અયુગ્મ કે યુગ્મ ખબર નથી, પણ એની સાથે 2 જે છે એ યુગ્મ છે. યુગ્મ છે એટલે એનો જવાબ પણ શું આવશે? યુગ્મ જ આવશે. એટલે લખી દેવાનું 2q જે શું છે? તો કે યુગ્મ પૂર્ણાંક છે. ખાસ આ કન્સેપ્ટ સમજાણો હશે. ન સમજાય તો હજી એક વખત રિવાઇઝ કરજો, હજી એક વખત રિવર્ટ કરીને મારો વિડીયો જોજો, સમજવાની ટ્રાય કરજો, સમજાશે.
ચલો એના પછી શેષ શું મૂકવાની રહી 1, તો હું 1 શેષ મૂકું છું તો a ઇઝ ઇક્વલ ટુ 2q પ્લસ r છે ત્યાં શું મૂકશું 1. હવે આ વસ્તુ જો આપણને 2q પ્લસ 1 મળી તો ગયો, પણ આ અયુગ્મ છે એ કેમ ખબર પડશે? તો તમે ખાલી એટલું વિચારો, q છે એ કોઈ પણ પૂર્ણાંક છે. પૂર્ણાંક એટલે 1 થી લઈને અનંત સુધીનો કાંઈ પણ હશે, ઓર તો 0 થી લઈને અનંત સુધીનો કાંઈ પણ હશે, ઓર તો નેગેટિવ સંખ્યાથી લઈને કાંઈ પણ હોઈ શકે. હું એમ લઉં છું 5, તો q છે ત્યાં 5 મૂકો, અહીંયા 2, અહીંયા 5, 2 પંચા 10, 10 માં 1 ઉમેરો, શું થાય 11. 11 કેવી સંખ્યા છે? અયુગ્મ. એવું નહીં કે 5 માટે જ, તમે કોઈ પણ સંખ્યા લાયક હું 6 લઉં છું. 6 ગુણ્યા 2 12, 12 પ્લસ 1 13. 13 કેવી સંખ્યા છે? અયુગ્મ. તો સાદી ભાષામાં સમજવું હોય તો એમ સમજી શકાય, હમણાં જ આપણે સાબિત કર્યું 2q યુગ્મ પ્રકારની સંખ્યા હતી, તો 2q યુગ્મ છે અને એની અંદર તમે અયુગ્મ સંખ્યા ઉમેરો છો તો જોવો એક નિયમ અહીંયા બની ગયો, યુગ્મ પ્લસ અયુગ્મ જવાબ હંમેશા અયુગ્મ જ મળે. અગેન રિપીટ કરું છું, યુગ્મ સંખ્યા પ્લસ અયુગ્મ સંખ્યા જવાબ હંમેશા અયુગ્મ જ મળશે. અને જો યુગ્મ ગુણ્યા અયુગ્મ હોત, યુગ્મ સંખ્યા ગુણ્યા અયુગ્મ સંખ્યા, તો તમને જવાબ હંમેશા યુગ્મ મળત, પણ વચ્ચે પ્લસ છે એટલે અયુગ્મ મળશે. ખાસ યાદ રાખજો, યુગ્મ અને અયુગ્મમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ, બરોબર? એવું લાગે તો નોટ ડાઉન કરી લેવાની છૂટ છે, ઉપર એવું નોટ કરીને લખી દેવાનું કે યુગ્મ પ્લસ અયુગ્મ ઇઝ ઇક્વલ ટુ અયુગ્મ, યુગ્મ ગુણ્યા અયુગ્મ ઇઝ ઇક્વલ ટુ યુગ્મ. એવા ઘણા બધા નિયમ છે, જેમ જેમ આવતા જશે એમ આપણે ડિસ્કશન કરશું. એક સાથે જ બધા નિયમ લઈ લઈશ તો કન્ફ્યુઝન થશે. ઓકે, તો આપણી વસ્તુ સાબિત કરી ગયા કે 2q પ્લસ 1 કેવી સંખ્યા છે? અયુગ્મ. તો આમાં લખી દેવાનું જે કેવી સંખ્યા છે? અયુગ્મ સંખ્યા છે, ઓર તો અયુગ્મ પૂર્ણાંક છે. તો જોવો સાબિત થઈ ગયું કે કોઈ પૂર્ણાંક q માટે 2q યુગ્મ છે, તો આ 2q યુગ્મ મળી ગયું, અને 2q પ્લસ 1 અયુગ્મ છે, તો આ 2q પ્લસ 1 અયુગ્મ મળી ગયું. ક્વેશ્ચન જોતા આપણને ખૂબ જ અઘરો સમ લાગતો હતો, તમે જોઈ શકો છો વિધિન 2 or 3 સ્ટેપમાં આન્સર આવી ગયો. આવા પ્રકારના આપણી ટેક્સમાં 4-5 સમ છે, ઈચ એન્ડ એવરી સમની સેમ મેથડ. અહીંયા q ની આગળ 2 હોય તો શેષ 0 ને 1 વૈધી, ધારો કે 4 હોય, લાઈક એક એવો સમ અહીંયા આપણને દેખાય છે, ઉદાહરણ 3 જ છે. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક માટે કોઈ પૂર્ણાંક q છે, કોઈ પૂર્ણાંક q 4q પ્લસ 1 અથવા 4q પ્લસ 3 સ્વરૂપમાં હોય, તો તમે જુઓ અહીંયા 4q લખેલો છે. 4q નો મતલબ અહીંયા આપણે b ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું? 4. તો b 4 લ્યો, મેથડ વિલ બી સેમ. તમને શેષ શું મળી શકે? 0 1 2 ને 3. b ઇઝ ઇક્વલ ટુ 6 લેવાનું હોય તો આપણને શેષ મળે 0 1 2 3 4 અને 5. પ્યોરલી ડિપેન્ડ ઓન અસ. બધી સેમ મેથડ છે, તમે કઈ રીતે એમાં બુદ્ધિ દોડાવો છો એ આપણા પર છે, બાકી દરેકમાં આપણે આવું જ કરવાનું છે. જોઈએ આવું છે એક ઉદાહરણ નંબર 3. ક્વેશ્ચન હમણાં જ મેં તમારી સામે વાંચ્યો, છતાં એક વખત આપણે વાંચીએ. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક, શું સાબિત કરવાનું છે? અયુગ્મ ધન પૂર્ણાંક કોઈ પૂર્ણાંક q માટે કેવા સ્વરૂપનો હોવો જોઈએ? તો કે 4q પ્લસ 1 અને 4q પ્લસ 3 સ્વરૂપનો હોવો જોઈએ. તો આપણી પાસે એક પૂર્ણાંક શું છે? q છે, અને 4q પ્લસ 1 કે 4q પ્લસ 3 સ્વરૂપનો હોય તો આ કન્ડિશનમાં b શું મળશે? હમણાં જ મેં તમને કીધું અહીંયા આગળ b જ હોય તો b મળશે 4. તો આ કન્ડિશનમાં લખી દેવાનું b ઇઝ ઇક્વલ ટુ 4. b 4 હોય તો આપણને શેષ શું મળી શકે? 0 1 2 અને 3. શેષ છે એ હંમેશા b કરતા નાની અને 0 થી જ સ્ટાર્ટ કરવાનું રહેશે, એટલે આપણને શેષ મળે છે 0 1 2 અને 3. ચલો બધાને આપણે a ઇઝ ઇક્વલ્સ bq પ્લસ r, અંક ગણિતનો મૂળભૂત પ્રમેય a ઇઝ ઇક્વલ્સ bq પ્લસ r, એની સાથે સરખાવીએ તો તમે જોવો q ઇઝ ઇક્વલ ટુ બધામાં 4 કોન્સ્ટન્ટ છે. r શું છે? તો કે r દર વખતે વધશે 0 1 2 અને 3, અને b ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 4. એટલે શું થાય? 4q પહેલા મૂકું છું 0, એટલે શું થઈ જશે? 4q. ચલો પહેલા બધું લખી લઈ. હવે શેષ છે ત્યાં 1 મૂકું છું, શેષ છે ત્યાં 2 મૂકું છું,
અને શેષ છે ત્યાં 3 મૂકું છું. એટલે 4q + 0, 4q + 1, 4q + 2 and 4q + 3 આવું કંઈક આપણને મળ્યું. શું કરશું હવે? તો કે દરેકનું સાદુરૂપ આપવાની ટ્રાય કરીએ. 4q + 0 જવાબ શું મળ્યો? 4q. કયો જોઈ? 4q યુગ્મ છે કે અયુગ્મ? તો કે યુગ્મ છે. શું કામ? કારણ કે 4 કેવા છે? યુગ્મ. તો યુગ્મ સંખ્યાનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો, અયુગ્મ સાથે કે યુગ્મ સાથે, આપણને જવાબ હંમેશા શું મળશે? યુગ્મ જ મળશે. એટલે આ જે 4q છે એ કેવી સંખ્યા છે? યુગ્મ. કારણ કે આપણે ત્યાં જોઈ ગયા હતા 2q માં 2 યુગ્મ હતો, સંખ્યા યુગ્મ થઈ. 4q માં 4 યુગ્મ છે, સંખ્યા કેવી થશે? યુગ્મ જ થશે. 4q + 1 માં આવતા રહી. હમણાં જ આપણે જોયું 4q કેવી સંખ્યા છે? યુગ્મ. તો યુગ્મમાં અયુગ્મ ઉમેરો. હમણાં 5 મિનિટ પહેલા જ બોલી ગયો કે યુગ્મમાં અયુગ્મ ઉમેરો, જવાબ શું મળશે આપણને? અયુગ્મ જ મળવાનો છે. એનો મતલબ આ 4q + 1 કેવી સંખ્યા છે? અયુગ્મ. તો જોવો સાબિત થયું. 4q + 1 કેવી હોવી જોઈએ? અયુગ્મ. છે અયુગ્મ. ચાલો આગળ જોઈએ. 4q + 2 બે રીતે થાય. આ યુગ્મ છે 4q, તો યુગ્મનો યુગ્મ સાથેનો સરવાળો હંમેશા યુગ્મ જ થાય. તો જો બે શરત બની. પહેલી શરત શું હતી? યુગ્મ + અયુગ્મ. એવું લાગે તો આપણે લખીએ યુગ્મ + અયુગ્મ = તમને જવાબ શું મળશે? અયુગ્મ જ મળે. અને બીજી શરત હમણાં અહીંયા આપણે આવે છે કે યુગ્મ + યુગ્મ, ત્યારે તમને જવાબ શું મળશે? યુગ્મ જ મળશે. મતલબમાં બે યુગ્મ હોય ને તોય જવાબ યુગ્મ જ મળે. સાથોસાથ યાદ રાખજો, બે અયુગ્મ હોય ને તોય જવાબ યુગ્મ મળે. બેમાંથી એક અયુગ્મ હોય તો જવાબ અયુગ્મ મળે. એટલે આવું આપણે નાના સ્ટાન્ડર્ડમાં યાદ રાખતા હતા. એકી એકી તો જવાબ બેકી, બેકી બેકી તો જવાબ બેકી, એકી બેકી કાં તો બેકી એકી તો જવાબ એકી. કન્ફ્યુઝન વાળું છે એટલે મેં તમને અહીંયા લખીને આપ્યું છે, ખાસ સમજવાની ટ્રાય કરજો. એટલે આ યુગ્મ હતું, એમાં તમે યુગ્મ સંખ્યા ઉમેરો છો, જવાબ શું મળશે તમને? યુગ્મ જ મળશે. એનો મતલબ આનો જવાબ પણ યુગ્મ આવ્યો. બીજી રીત એવી પણ છે, જુઓ બેયમાંથી શું કોમન આવે છે? 2. તો બેયમાંથી તમે 2 કોમન લઈ લ્યો તો અંદર વધ્યું 2q અને બહાર બીજા પદમાં વધ્યું +1. તો જો અહીંયા કાઉન્સની બહાર કેટલા છે? 2. તો આપેલા પદને 2 વડે ગુણો, 2 એટલે યુગ્મ. કોઈ પણ સંખ્યાને યુગ્મ સંખ્યા વડે ગુણો, જવાબ શું આવે? યુગ્મ જ આવે. એટલા માટે આ 2 × 2q + 1 એ કેવી થઈ? યુગ્મ. ઇટ્સ ડિપેન્ડ ઓન યુ, તમે કઈ મેથડ કરો છો એમાં કઈ ફેર પડતો નથી. અહીંયા આવતા રહી 4q કેવા છે? હમણાં જોઈ ગયા યુગ્મ છે. અને 3 કેવા છે? અયુગ્મ. તો યુગ્મનો અયુગ્મ સાથે સરવાળો કરતા જવાબ આપણને શું મળે? જોવો જોઈ. યુગ્મનો અયુગ્મ સાથે સરવાળો, જવાબ અયુગ્મ મળે. તો આ જ આપણે સાબિત કરવાનું હતું કે 4q + 3 4q + 3 કેવી હશે? અયુગ્મ. તો અહીં લખી દેવાનું. માટે સાબિત થાય કે કઈ કઈ સંખ્યા અયુગ્મ થઈ? તો કે 4q + 1, 4q + 1 અને 4q + 3 કેવી સંખ્યા હશે? તો કે અયુગ્મ પૂર્ણાંક હશે. અને ડિટેલમાં લખવું હોય તો લખવું પડે. માટે સાબિત થાય કે કોઈ ધન પૂર્ણાંક q માટે 4q + 1 અને 4q + 3 અયુગ્મ પૂર્ણાંક હશે. તો આ એની મેથડ હતી. તમે જોઈ શકો છો બંને સમ સેમ છે, પણ ત્યાં 2 હતા એટલે શેષ 0 અને 1 લીધી. અહીંયા 4 હતા એટલે શેષ 0, 1, 2 અને 3 લીધી. આઈ હોપ કે આ વસ્તુ તમે સમજી ગયા હશો. હજુ આવા ઘણા બધા સમ જોવાના છે. ઘણા બધા મીન્સ 3-4 સમ હજુ ટેક્સ્ટમાં છે, એ જોશું એટલે વ્યવસ્થિત ડિટેલમાં સમજાશે. અત્યારે આપણે આગળ વધીએ ઉદાહરણ નંબર 4 પર. અગેન ક્વેશ્ચન જોઈને જ કંટાળો આવે. મોટો ક્વેશ્ચન છે પણ ક્વેશ્ચનમાં કાંઈ નથી. વાંચું છું તમારી સામે. ક્વેશ્ચન છે, એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી. કાજુ બરફી કેટલી છે? 420 નંગ. અને 130 નંગ બદામ બરફી છે. 130 નંગ બદામ બરફી છે. તે એવી રીતે આ બરફીને થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે. મતલબ એને થપ્પી કરવી છે તો એ થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય. લાઈક 5 થપ્પી કરે ને તો એ 5 થપ્પીમાં બરફીની સંખ્યા સરખી રહેવી જોઈએ.
10 થપ્પી કરે તો 10 એ 10 માં સરખી રહેવી જોઈએ. તે તાસકમાં, તાસક એટલે શું થાય તો કે ભાઈ પેલો ત્રાસ આવે ઓર તો ચોકી આવે, આપણી સાદી ભાષામાં એને ચોકી કહીએ. ચોકીમાં એવી રીતે ઓછામાં ઓછી જગ્યા રોકે. આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ. હવે અહીંયા એક શબ્દ આવ્યો, ઓછામાં ઓછી જગ્યા રોકે. અહીંયા આપણને કન્ફ્યુઝન થાય. ભલે હજુ આપણે કન્સેપ્ટ શીખા નથી, પણ આગળ જેમ જેમ જાશું એમ હું તમને એમ કહીશ કે જ્યારે બી ક્વેશ્ચનમાં તમે ઓછામાં ઓછો એવો શબ્દ જુઓ ત્યારે તમારે લસા લેવાનો હોય, કારણ કે લસાનું ફૂલ ફોર્મ લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ એટલે ઓછામાં ઓછું, પણ આ સમ એવો છે કે જેમાં આપણે લસા નથી લેવાનો. શું કામ? કારણ કે આ વસ્તુ આપણે સમજવાની છે કે ઓછામાં ઓછી જગ્યા રોકે એનો મતલબ શું થયો તો કે આવી આપણે એવી કેટલી મહત્તમ થપ્પીઓ બનાવી શકીએ. 10 થપ્પી, 15 થપ્પી, હું એવી કેટલી મહત્તમ થપ્પી બનાવી શકું કે જેથી થપ્પીની સંખ્યા પણ, મીન્સ કે એક થપ્પીમાં રહેલી મીઠાઈની સંખ્યા પણ સરખી રહેવી જોઈએ અને જગ્યાએ ઓછી રહેવી જોઈએ. તો અહીંયા મારો શબ્દ શું હતો? કેટલી મહત્તમ થપ્પી બનાવે. મહત્તમ થપ્પી બનાવે એટલે આ કન્ડિશનમાં આપણે શોધવાનું શું થશે? ગુસ્સા થશે. એટલે ખાસ યાદ રાખજો, ઉતાવળમાં આપણે અહીંયા ઓછામાં ઓછો શબ્દો વાંચીએ, પણ એ જગ્યા માટે ઓછામાં ઓછો શબ્દ છે, વસ્તુ માટે ઓછામાં ઓછો શબ્દ નથી. જો એ વસ્તુ માટે હોત તો હજુ વ્યાજબી હતું, જગ્યા માટે છે એટલે બહુ ચિંતા જેવું છે નહીં. ત્યાં આપણે કન્ફ્યુઝ નહીં થવાનું. મહત્તમ કેટલી થપ્પી? મહત્તમ એટલે અહીં આપણે ગુસ્સા શોધવાનો છે. તો આપણી પાસે બે નંબર છે, a = 420 અને b = 130. ગુસ્સા શોધતા શીખી ગયા છીએ તો લખી દેવાનું. આ કન્ડિશનમાં આપણે શું શોધવાનું છે? ગુસ્સા. તો ગુસ્સા ઓફ 420 અને 130. લાસ્ટ લેક્ચરમાં જ એક સમ ઘણો બધો સરસ હતો, એ સમ આપણે ગુસ્સા શોધવાનો શીખી ગયા. તો એવું જ આપણે કંઈક અહીંયા કરવાનું છે. એ હંમેશા મોટો રાખવાની ટ્રાય કરો, બી હંમેશા નાનો. મેથડ શું હતી તો કે ભાગાકાર કરવાનો. મોટી સંખ્યા અંદર નાની સંખ્યા 12. ચલો 130 ને 420 ઘડીઓ ન આવડે તો કાંઈ નહીં, 13 નો ઘડીઓ તો આવડે કે નહીં? 42 આવે ત્યાં સુધી બોલો. 13 એકા 13, 13 દુ 26, 13 તેરી 39, 13 ચોક 52. 42 થી વધી ગયા એટલે અહીંયા 13 તેરી 39 થી ભાગ ચાલે 390. 420 માંથી 390 જાય, કેટલા વધે તો કે 30 વધે. આ પહેલો ભાગાકાર થયો. આ a, અહીંયા b, ભાગફળ q અને શેષ r. ખાસ યાદ રાખજો શું હતું? ભાગ પ્રવિધિ વર્તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય a = bq + r. આ સ્વરૂપમાં આપણે આ સમને ગોઠવીએ તો a = 420 હતા, b = 130 ગુણ્યા q એટલે ભાગફળ 3 અને શેષ 30. ચલો પેલો ભાગાકાર અહીંયા પૂરો થયો. શેષ 0 નો આવી. શું કરવાનું તો કે ભાજકનું પ્રમોશન થઈ ગયું, ભાજ્યમાં જતું રહ્યું અને શેષ ભાજકમાં આવી જશે. એટલે જો હું આ રીતે ભાગાકાર કરું છું, અહીંયા ભાગાકારની નિશાની ભાજક જે છે એ અંદર જતું રહેશે, ભાજ્ય થઈ ગયું. ચલો ભાગાકાર કરો. 30 ચોક 120 થી ભાગ ચાલશે. 30 ચોક 120 કેટલા વધે છે? 10. ચલો શેષ 0 નથી મળતી, પણ કાંઈ વાંધો નહીં, પહેલા આપણે લખી લઈ. હવે a શું બનશે? 130 = b શું બનશે તો કે 30, q શું બનશે તો કે 4 અને શેષ આવશે 10. શેષ 0 નથી આવતી એટલે ભાજ્યનો અગેન પ્રમોશન થયું, ભાજકમાં જતો રહ્યો એટલે 30 જે છે એ અંદર જતા રહેશે. શેષ ભાજકમાં આવી ગઈ. 10 30, 10 ના ઘડિયામાં 30, 10 તેરી 30. તો અહીંયા 10 તેરી 30 કરતાં મને જવાબ 0 મળે છે. એટલે આપણે ભાગાકાર ત્યાં સ્ટોપ કરી દેવાનો. આ વસ્તુ તમે રફમાં કરજો, આપણે પહેલાં પણ વાત થઈ ગઈ. ચલો આ લખી લઈ. આ કન્ડિશનમાં a શું થશે? 30. ભાજક b શું થશે? 10 ગુણ્યા ભાગફળ, ભાગફળ શું થશે? 3 એટલે q થશે 3 અને પ્લસ શેષ, શેષ શું થઈ ગઈ? 0. મેં તમને કાલે જ કીધું હતું કે ગુસ્સા શોધવાનો છે, યુક્લિડની ભાગ પવિધિ પ્રમાણે ગુસ્સા શોધવાનો છે અને શેષ 0 આવે ત્યારે ગુસ્સા શું હશે તો કે જે બી કન્ડિશનમાં શેષ 0 આવી હોય એ કન્ડિશનનો જે ભાજક છે એને ગુસ્સા કહેવાય. તો ભાજક શું હતો? 10. ઓર તો અહીંયા પણ ભાજક શું હતો? 10. તો લખી દેવાનું ગુસ્સા ઓફ બે નંબર આપણી પાસે હતા 420 અને 130. એનો ગુસ્સા શું આવ્યો? 10.
એનો મતલબ અહીંયા આપણે ફાઇનલ આન્સર પણ આપણે એવો રાખવો પડે કે મીઠાઈવાળા ભાઈએ 10-10ની થપ્પી કરવી પડશે. કેટલાની થપ્પી કરવી પડે? 10-10ની થપ્પી કરવી પડે, જેથી જગ્યા પણ ઓછી રોકાય અને દરેક થપ્પીની અંદર મીઠાઈ પણ સરખી થઈ જશે. તો ખાસ યાદ રાખજો, દરેક થપ્પીમાં કેટલી સંખ્યાની બરફી રાખવી જોઈએ? તો કે દરેક થપ્પીમાં 10-10 બરફી રાખવી જોઈએ. એવું લાગે તો લખી દેવાનું. માટે મીઠાઈવાળાએ એક થપ્પીમાં કેટલી મીઠાઈ રાખવી પડશે? તો કે 10-10 મીઠાઈ રાખવી પડે. સોરી. તો આ વાત હતી ઉદાહરણ 4ની. જે ગુસ્સા હતો, જે આપણે ઓલરેડી એક વખત જોઈ ગયા હતા. કાંઈ નથી કરવાનું, ગુસ્સા જ શોધવાનો હતો. ખાસ સમજવાની ટ્રાય કરજો. હજુ આપણે સ્વાધ્યાય 1.1 ની અંદર ગુસ્સાના ઘણા બધા સમ જોવાના છે, આ પ્રકારના પણ સમ જોવાના છે. પણ જો આ બેઝ તમારી પાસે હોય તો જ આપણે આગળ વધારે સમ કરી શકશું, નહીતર સમજવામાં પ્રોબ્લેમ થશે. એટલે ખાસ આખો વિડીયો જોવાની ટ્રાય કરજો. ન સમજાય તો નીચે કમેન્ટ સેક્શનમાં તમારા ડાઉટ કહી શકો છો, ઓર તમારો પર્સનલ કોન્ટેક્ટ કરી અને મને મેસેજ પણ કરી શકો છો, તમારા ડાઉટ પણ પૂછી શકો છો. આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.